ફ્રેન્ડ્સ અસલામ વાલેકુમ। તો સ્વાગત છે તમારા બધાયનો આપણે ન્યૂ વિડીયોમાં। ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જશો અને તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ। તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે છે ને વ્લોગ સ્ટાર્ટ કરવું હતું મારે આજ સવારથી, અને સવાર કરતાં કરતાં અત્યારે 1:30 વાગવા આવ્યો છે ને હું રસોઈ કરું છું। અને આજ છે ને રવિવાર છે। સવારે બ્લોગ સ્ટાર્ટ કરવું હતું તો એમાં એમ થયું કે આપણે છે ને ઈરહા ઉઠીને 5 વાગે સવારે ઉઠી, તો હું પણ 5 વાગે જ ઉઠી ગઈ હતી। પછી છે ને ઈરહા બહુ જ રોતી હતી, એમ કે થોડીક વાર રમી 9 સાડા 9 લગન, પછી રોવાનું એ ચાલુ કર્યું ને હતી 10 સાડા 10 વાગ્યા લગન રોઈને પછી સૂઈ ગઈ છે। ત્યારની હજી સૂતી છે, 11:30 વાગ્યાની સૂતી છે। તો હવે હમણાં જમી લેશું ને એટલે ઉઠી જશે એ। ને આપણે આજ રવિવાર છે ને તો છોકરીઓ ઘરે છે ને આપણે ઇન્શાલ્લાહ આપણા કરપીરે જવું છે। અમારા કરપીરજી છે ને આશાબા પીર, ત્યાં જવું છે ઈરહાને સલામ કરાવવા। ઈરહાને કેટલો ટાઈમથી ઈરહા આવી પછી અમે ગયા જ નથી, અને સાનવી રીમસાને કેટલો ટાઈમ બહુ ટાઈમ થઈ ગયો એને સલામ નથી કરાવી, તો આપણે આપણા કરપીરે જવું થોડા ટાઈમે જરૂરી છે। તો એના કારણે આજ છોકરા ઘરે છે ને એટલે રવિવારે આપણે જાશું। એટલે રવિવારનો પ્લાન કર્યો, મેં કીધું આપણે રવિવારે જાય ને તો છોકરીઓ બે ઘરે હોય ને તો એ પણ સલામ આપણા ભેગી કરી લઈએ। નકર તો અમે 2 જણા જઈ આવત ઈરહાને લઈને, પણ મેળ જ નહોતો આવતો જવાનો। અને અત્યારે તો છે ને રસોઈમાં આપણે થાય છે આજે સોનિયાવાળી અખની। આજ છે ને રીમસાની ડિમાન્ડ હતી કે મારે છે ને સોનિયાવાળી અખની ખાવી છે, અને ખાલી બટેકાવાળા ચોખા કરીને આપણે તો એમ કે મમ્મી તમે તો ખીચડો ને ખીચડો કરો છો, ખીચડો ને ખીચડો। મેં કીધું તા આને ખીચડી ના કહેવાય, આપણે છે ને બટેકાવાળા ચોખા કહેવાય। તો એ કે એ નહીં, ચિકનવાળા અથવા સોનિયાવાળા બેમાંથી એક એને ભાવે। જો સાનવી કેવી રીતે દફતર રાખીને વહી ગઈ છે, ઓલા રૂમમાં છે ને બેનું કંઈક કરે છે। અને અત્યારે રોટી પાણી ખવાઈ જશે ને પછી 3 છોકરીઓને નવરાવીશ ને સાનવી તો એની રીતે નાહી લે અને રીમસા પણ નાહી જ લે છે, પણ એમ કોક દિવસ નવરાવી લઉં ને તો સારું, એમ કે છોકરાઓને સરખું મેલને કાઢતા ના આવડે, એના કારણે સરખું નાતા ના આવડે, એના કારણે પછી હું છે ને કોક દી નવરાવી દઉં ને આજે રવિવાર છે એટલે હેર વોશે બેનું ના કરવા પડશે। તો 3 છોકરીઓને નવરાવીશું ને પછી જમે બમે પછી આપણે છે ને રોંઢેકડા આપણે ઠંડો થઈ જાય ને મોસમ પછી જવું છે, કેમ કે અત્યારે તો થોડો ઘણો તડકો છે, બહુ તડકોય નથી ને બહુ એમ કે છાયા જેવું એ નથી, છામલા જેવું એ। તો આપણે જાશું 4:30 4:30 તો આરામથી નીકળી જ છે, ત્યારે નીકળાશે આપણાથી। અત્યારે તો આપણે રસોઈ કરીને જમી લઈ પછી આપણે મળશું। ફ્રેન્ડ્સ અત્યારે બધા જમી લીધું છે ને રીમસા લેસન કરે છે અને ભેગ રમે છે ખરી, અને ઈરહા ઉઠી ગઈ છે। ગાંડો ગેલ અને ત્યાં મોબાઈલ જોવે છે। સાનવી હું એનો કંઈક ક્રાફ્ટ બનાવે છે। તો છે ને રીમસાથી ઘડી ચક્રબળ ખોવાઈ જાય છે, તો હા ઊભી તો રે, પણ તો સાનવીએ બનાવી દીધું છે ને આ તો આવી રીતે નીકળે છે ચકલાબળ, બાકસમાંથી બનાવ્યું છે ને પાછળ આ ફોટો રાખ્યો છે। રીમસાથી ઘડી ચક્રબળ ખોવાઈ જાય છે ને એટલે હવે ખોવાશે નહીં। ઈરહા બેબી અત્યારે રમે છે। અમે રેડી થઈ ગયા છીએ, તો કમેન્ટમાં કહેજો મને કેવા લાગી છે। ગાઈસ આજે અમે ફ્રોક પહેર્યા છે, તો ગાઈસ ઈરહાને થોડીક રેડી કરવાની છે। અમે પોસ્ટિંગ આવ્યા છે, અમે હસા બધાને જાય છીએ। અત્યારે થઈ ગયા છે બધા રેડી ને સાનવી રીમસા ને ઈરહા છે। સાનવી રીમસા ને ઈરહા ને અત્યારે હવે અમે જાય છીએ બધા
ને એક તો ગરમી પણ એટલી છે ને, અને પેટ્રોલને ભરાવાને ગયા છે ને બાયના 20 પૂરા થઈ ગયા હતા, તો અત્યારે મને છેટ યાદ આવ્યું, અને હું પણ થઈ ગઈ છું અત્યારે રેડી. મારા આ ટોપમાં છે ને આ કાટના દાગ બેસી ગયા, જો આ બટન છે ને એને. તો ચાલો હવે વહેલાસર આપણે સલામ કરતા આવી, અને વહેલાસર તો નથી પણ 5 વાગી ગયા છે, ને ઈરહા રમે છે, વાતું કરે છે ને રોવે છે એ ખરી. તો અત્યારે બધું કરે છે ને. સાનવી ને રીમસા તો એના થેલા ટીંગાડીને રેડી થઈ ગયું છે બે. તો ચાલો ઈરહાને આપણે લેંગી બેંગી પહેરાવી દઈએ એની કપડામાં એલી. તો અત્યારે તો મારે છે ને માન નાવાનો વારો આવ્યો, કેમ કે અનેફે છે ને ઈરહાને રાખી. ઓહો, બહુ લાઈટ આવી ગઈ. તો અનેફે છે ને ઈરહાને રાખી. ઈરહા બેબી ઉખડી ગયા છે આપણા. જો પડદારે વાતું એ કરે છે ને રોવે છે ખરે. हाँ नहीं देनो जवाब पढ़ दो मैं દીકરે કે મેં દીકરે કે પढ़ दो जवाब नहीं देनो. हाँ हाँ હાલો ગને હાલો. ઈરહા બેબી પણ રેડી છે, અને મેં હગીશને એની લીંગીને પહેરાવી, અને આ કાગળિયાને જોઈને ફૂલ રમે છે ક્યારની. તો ચાલો વહેલાસર સલાહ કરતા આવીએ આપણે. તો ફ્રેન્ડ્સ આપણે દરગાહે પહોંચી ગયા છીએ ને જાય છે હવે દુઆ સલામ કરવા. અને ઈરહા ક્યાંય રસ્તામાં રહેતી નથી, સાનવી શૂટ કરે છે. હું આગળ હતી ને તો સાનવીને કીધું, મેં કીધું તું શૂટ કરી દે મને, કેમ કે ઈરહા હાથમાં હોય એટલે પછી મોબાઈલ આપણાથી પકડાય નહીં સરખું. ચાલો દુઆ સલામ હવે આપણે કરી લઈએ આશાવા પીરે. હાલ હવે
તો ફ્રેન્ડ્સ, આપણે દરગાહે દુઆ સલામ કરી લીધી છે ને મસાલા છે ને કે દરગાહ છે ને અમારા ગામથી થોડુંક જ છેટું થાય છે. ગોરિંજા ગામમાં દરગાહ છે. બહુ મજા આવે અત્યારે આપણે ઠંડા વાતાવરણમાં ત્યાં આવીને તો સુકૂનવાળો ફર્યો ને મજા આવે એવું છે. આ છે ને બહુ જૂનું ઝાડ છે ને એકદમ મોટું છે, આખામાં જોવો ફેલાયેલું છે અને આખામાં છાંયો જ આવે, તડકો ક્યાંયથી આવે જ નહીં એવી રીતે. ત્યાંથી જ પાછું લીમડાનું ઝાડ ચાલુ થાય, એ પણ અતિશય બહુ જ જૂનું ઝાડ છે ને અમારા મીંઢોરે અહીંયા જ છૂટે છે. મીંઢોરને છોકરાઓની માનતા અને અમારા કરપીર છે આશાબા પીર. તો ચાલો આપણે ફરિયા બાજુ જાય કે છોકરાઓ શું કરે છે. ઇરહા અનીપ પાસે છે ને સાનવી રીમસા એના આગળ છે ને આ બે ઝાડમાંથી છે ને આ એક રાણનું ઝાડ છે. ઓલી રાણ ના આવે આપણે ચોમાસામાં, સરસ મીઠી હોય, પીળી લીંબોળી જેવી લાગે. તમે કદાચ કોક દી ખાધી હોય તો. મેં થોડીક જ કોક દિવસ ખાધી છે, એમ બહુ વધારે નથી ખાધી આપણે. આ છે કે પછી ઓલું ઝાડ છે કાંઈ ખબર નથી. આ પણ જૂનું, બહુ જૂનું ઝાડ છે ને સરસ મોટું બધું એનું છે ગ્રાઉન્ડ આખું ફર્યું, અને પાછળની સાઈડ પણ મોટું ફર્યું ને બધું છે. તો સરસ આપણે અહીંયા નિયાજ બ્યાજ કે કરવી હોય ને, અને અહીંયા પણ દરગાહ છે, અહીંયા મુંજાવરને હોય ને એ પછી અહીંયા દફન કરી દીધા છે બધાય. તો અહીંયા પણ છે દરગાહ. તો ચાલો અહીંયા પણ આપણે દુઆ સલામ કરી લઈ. ત્યાં પણ જોવો મસ્ત બધું છે અહીંયા દરગાહને ઘોડિયાને એવું ચડતું લાગે છે. મને તો બહુ કાંઈ ખાસ ધ્યાન નથી, હું આવું છું પણ એટલે કાંઈ પૂછવું નહીં. આ બંગડીને બધું ચડાવેલું છે એટલે પૂછું છું. અને અહીંયાથી એ પણ જવાય છે આશાબા પીરની દરગાહ અંદર. ઓલી બાજુ એક ડેલો છે દરવાજો, ને આ બાજુ એક દરવાજો સાનવી છે ને રીમસાને સલામ કરાવે છે. અને અહીંયા પણ મુંજાવર છે, જે આગલા મુંજાવર હોય ને ત્યાં જ દફન કરી દઈએ છે. પછી દરગાહના મેન મુંજાવરની કબર છે, તુરબત છે. અને આપણે ઇરહા એક તો ક્યાંય રહેતી નથી અત્યારે, એના પપ્પા લઈને અત્યારે ફરે છે. જો કેટલી માશાલ્લાહ દરગાહ છે ને ઓલો મેન ગેટથી આપણે અંદર આવી. તો ઇરહા રહેતી નથી ને તો અંદરનું બધું છે ને અનીફ બતાડશે, કેમ કે અંદર તો આપણે જઈ ના શકીએ. અનીફે છે ને મને વિડીયો શૂટ કરી દીધો છે. દર માશાલ્લાહ તુરબતને છે આપણા કરપીરની આશાબા પીર છે. કોક દી આવજો, દ્વારકા સાઈડ આવતા હોય ને તો ગોરિંજા તમે દુઆ સલામ કરવા તમે પણ આવજો કોક દી, મજા આવે એવું છે અહીંયા બધું. ફ્રેન્ડ્સ દુઆ સલામ થઈ ગઈ છે, નાસ્તો કરી છે. હાલો તમે પણ નાસ્તો કરવા ટેસ્ટી. તો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ આશાબા પીરેથી ઘરે દુઆ સલામ કરીને. અને મારા નણંદ આવ્યા છે ને વાડીએથી, તો છોકરી માટે સીતાફળ, આમાં આટલી બધી બદામ અને છાશ, તાજી મસ્ત છાશ છે તો એ લઈ આવી છે. તો અત્યારે આપણે હવે રસોઈનું કરવું છે. ભેગામાં દાડા છે થોડા. દાડમ 4 દાડમ છે અને આ બધી પીળી બદામ. આપણે અહીંયા છે ને લાલ બદામ થાય, આ વાડીએ છે ને મેં પહેલી જ વાર પીળી બદામ જોઈ. અને દુઆ સલામ કરીને ઘરે આવ્યા ને હવે રસોઈનું વિચારું છું કે છે ને કે મોટું પડલુંના સમોસા કરવા છે આજે. મારા નણંદ આવ્યા છે ને તો વિચાર છે હવે શું કરી. અને ઇરહા સૂઈ ગઈ છે અત્યારે. સૂઈ ગઈ છે ને ફટાફટ બટેટા બાફવા માટે મૂકી દઉં, તો પછી કપડાં બપડા ચેન્જ કરીને પછી આપણે મળશું. ફ્રેન્ડ્સ, આપણા સમોસા થાય છે અહીંયા રેડી, ને અહીંયા બીજા બધા તરાઈ છે હજી.
છે ને બેક પહેલાં છે ને ફૂલ તાપે તરી લીધા, કેમ કે છે ને અમારા દેરને ખાવું હતું ને એના કારણે. પછી આ બધા સ્લો તાપે તર્યા છે. અને એક ઈરહા ક્યાંય નથી રહેતી. તો ચાલો, રસોઈ તો આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. સમોસા ને ચટણી. ચાલો જમી લે ફટાફટ, ભૂખ લાગી છે બહુ બધી. ફ્રેન્ડ્સ, રસોઈ થઈ ગઈ છે ને રીમસા છે ને ઈરહાનો રૂમાલ પહેરીને જાદુ બની છે. જાદુવાળો ડાગલો કબે મસ્ત જ લાગે છે. બાબુલી બાઈ ની અહીંયા શરમ જ છે. વાસાથી સચન અડી જ લાગે છે રીમસા જાદુવાળો ડાગલો. તો જે નામનો એડો ડાગલો દેખાડા. તો ફ્રેન્ડ્સ, આપણા સમોસાની ચટણી રેડી છે. ચટણી આજ નવીન રીતથી કરી છે. જો ભાવશે ને તો આપણે રેસીપી સરસ નાખશું પછી. તો ચાલો બધા જમવા માટે. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે મળીએ છીએ નેક્સ્ટ ડે. ને નેક્સ્ટ ડેના અત્યારે 12 વાગે છે. અને આજ છે ને તડકો અને ગરમીને વધારે છે. એના કારણે છે ને આજ તો કોણ જાણે બીપી જેવું લાગે છે મને, એમ કે બીપી ઘટી ગઈ એવું લાગે છે ને માથું બહુ જ ફરે છે. તો મેં અત્યારે ગુળનો શરબત બનાવીને રાખી દીધો છે. હવે આખો દિવસ પીવા થશે. અને ઈરહા ક્યાંય સવારની રહેતી નથી, તો એના કારણે આપણાથી વિડીયો કોઈ જાતનું શૂટ નથી થયું. અત્યારે તો ઉઠી ગઈ છે, તો હવે ઈરહા રમે છે ને સવારનો કોઈ જાતનો વિડીયો શૂટ નથી થયો ને મેં કીધું ચાલો આપણે અત્યારે થોડોક તો વિડીયો કન્ટિન્યુ કરી નાખી, કેમ કે કાલનો બ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો છે તો થોડું ઘણું વિડીયો શૂટ કર્યો હતો ખાલી સાંજે, પછી સવારથી થયો નહીં કાંઈ. તો ચાલો હવે ઈરહા અત્યારે રમે છે ને તો આપણે થોડા ઘણા કામ કરી નાખીએ ને પછી આપણે મળશું. ફ્રેન્ડ્સ, હું અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું ને ઈરહા ઉઠી છે. અત્યારે મેં એને છે ને સરસ મજાની તૈયાર કરીને સુવડાવી દીધી હતી. એ હમણાં ઉઠી છે. અને અત્યારે આપણે છે ને રસોઈમાં કરવાનું છે ઇન્શાલ્લાહ ઢોકળીનું શાક. હજી કાંઈ બહુ ખાસ નાખી નથી થયું. ઘરનાઓને બધાને પૂછી, ખાસ કરીને સાનવી રીમસાને પૂછીને પછી રસોઈ થશે. અને સાનવી નાવા ગઈ છે. એ છે ને એને પડવા જવાનું છે. પડીને આવશે પછી જશે ટ્યુશનમાં. ટ્યુશનમાં એને ટેસ્ટ છે 2 બહેનોની. તો ઈરહા ઉઠી ગઈ છે અત્યારે, તો એને લઈ લઈએ આપણે પહેલાં, પછી આપણે મળીએ. તો ઈરહા ઉઠી ગઈ છે ને એના પપ્પાને જોવે છે. અને ત્યાં બેઠા છે ને તો ઈરહા એક બાજુ જ નજર છે એની, અને જે બાજુ જાય છે ને એ બાજુ જ જોવે છે. અને એમ થાય છે કે લઈ લેશે એ હમણાં. ઈરહુ કીધામાં ઈરહા પોપટ કીધા ખેલ તો ખરી માં થોડો કોયડા રૂંગા આવ્યા ખોટે ખોટે. ફ્રેન્ડ્સ, અત્યારે સાનવી ને રીમસા ગઈ છે ટ્યુશનમાં અને મને લાગી છે ભૂખ, તો હું નાસ્તો લઈને બેસી ગઈ છું. ઈરહાને છે ને આની ફ્રાકા છે ને લીધે નાસ્તો કરી લઉં. બહુ જ ભૂખ લાગી છે આજે તો. નકર હું કાયમ નાસ્તો ના કરું, પણ એમ કે ભૂખ દી લાગે ને ભૂખ ત્યારે ખાઈ લઉં. તો અહીંયા નાસ્તો છે. અહીંયા ઈરહા એના પપ્પા પાસે રમે છે. ફ્રેન્ડ્સ, હું રસોઈ કરવા આવી ગઈ છું કિચનમાં. ને મોબાઈલ અહીંયા રહી જાય ને તો સરસ મજા આવે, આપણે પકડવું ના પડે. અને અત્યારે છે ને આપણે બનાવવાનું છે ઢોકળીનું શાક. ખીચડીમાં મૂકી દીધી છે, તો ખીચડી આપણે ઓરેન પછી ઈરહાને પેટ ભરાવીને તો છે ને ખીચડી પાકી જાય. અંધારો અંધારો લાગે છે. ખીચડી પાકી જાય ને પછી આપણે છે ને એટલે સ્લો ગેસ રાખીને ખીચડી મૂકી દઈશ પાકવા માટે. હું ઈરહાને લઈ લઈશ થોડીક વાર, એને પેટ ભરાવી અને એને સુવડાવીને પછી બીજી બધી રસોઈ કરશું, રોટલા શાક. તો ખીચડી પાકી જશે. અને ઈરહા એના પપ્પા પાસે રમે છે. ચાલો તમને બતાવું. ઈરહા અહીંયા રમે છે એના પપ્પા પાસે અત્યારે. ઈરહાએ બપોરે નીંદર સરસ કરી લીધી છે, એટલે અત્યારે એને નીંદર નથી આવતી, તો એ રમે છે. તો થોડી વાર પછી સૂવે ને તો મારે રસોઈ પણ થઈ જાય.
આમ તો આ જાનીબ ઘરે છે એટલે વાંધો નથી, એ રાખી લેશે. તો છે ને અત્યારે ખીચડીનું વાંધણ થઈ ગયું છે, તો આપણે ખીચડી ધોઈને પૂરી દેશું. તો ચાલો ખીચડી પાકી જાય ને એટલી વારમાં આપણે ઈરાને પેટ બનાવી દઈએ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આપણે મળીએ છીએ મોર્નિંગમાં, અને મોર્નિંગના 9:15 થયા છે હજી તો. ને છોકરી બે લેસન કરવા બેસી ગઈ છે, ને ઈરહા સૂતી છે હિંચકામાં. ને બહાર મસ્ત મોસમ છે આજ તો, થોડો ઝીણો ઝીણો વરસાદ આવે છે. વરસાદ આજ ફરે થયો જ નથી અમારે તો. અત્યારે ઝીણો ઉઠીને ત્યારે બહુ જ મસ્ત આવતો હતો, પછી છે ને બંધ થઈ ગયો તરત જ. તો અત્યારમાં હું છે ને કામ કરું છું. આજે ઓલા રૂમમાં ગયા નથી કે થોડું ઠંડુ વાતાવરણ છે ને એના કારણે. નકર તો આ ઘરમાં રહેવાતું નથી સાવ. તો ગરમી તો થાય છે અત્યારે થોડી ઘણી. મસ્ત મોસમ છે ને મસ્ત વાતાવરણ છે. ચાલો તમને બતાડું. ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે, ઝીણો વરસાદ પણ ચાલુ છે, ને સાવ ઝીણો આવે છે વરસાદ. તો સ્કૂલે જવાની હજી છોકરીઓને વાર છે ને, તો આપણે પછી રેડી કરી થોડીક વાર પછી. ત્યાર લગીને આપણે કામકાજ કરી લઈને આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું. તો મળશું કાલે ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાર લગીને બધા અલ્લાહ હાફિઝ.